કોમનવેલ્થ ગેમ્સ જેવા વિશાળ આંતરરાષ્ટ્રીય મહોત્સવની યજમાની મેળવવી માત્ર પ્રતિષ્ઠાનો વિષય નથી, પણ તે સમગ્ર ગુજરાત માટે અનેક આર્થિક અને વિકાસલક્ષી તકો સર્જશે. પ્રવાસન, રમતગમત ઉદ્યોગ, હોટેલ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રોમાં મોટું રોકાણ આવશે. આયોજન ગુજરાત માટે નવો માઇલસ્ટોન સાબિત થશે. કોમનવેલ્થ ગેમ્સ 2030 ભારતમાં યોજાશે. તમામ ભારતીયો માટે આ ખૂબ ગર્વની વાત છે. ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશને સ્પષ્ટ કર્યું છે કે ભારત 2030માં સંપૂર્ણ અને ભવ્ય આવૃત્તિનું આયોજન કરશે. કોઈપણ દેશ માટે કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવું એ માત્ર રમતગમતના દૃષ્ટિકોણથી જ નહીં, આંતરરાષ્ટ્રીય સ્તરે એની સમૃદ્ધિ, વિઝન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની રીતે પણ મહત્વનું માનવામાં આવે છે. ગુજરાતને વિશ્વપટ પર ખેલકૂદ ક્ષેત્રે નવો દરજ્જો મળશે. દેશ દુનિયાના ખેલાડીઓ કેવી રીતે તૈયારીઓ કરે છે અને કેવી રીતે રમાય છે તે દરેક લોકો આંખે જોઈ શકશે. સ્થાનિક પ્રતિભાશાળી ખેલાડીઓને મોટો મંચ મળશે, રમતગમત સંસ્કૃતિને નવી પાંખો મળશે. પરંતુ આવી વિશ્વસ્તરીય રમત માટે સૌથી મહત્વની બાબત છે અમદાવાદમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ. આટલા મોટા આયોજનને ધ્યાનમાં રાખીને અમદાવાદનો માળખાગત વિકાસ, આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રમતો સંબંધિત સુવિધાઓ અને ખેલાડીઓ માટેની વ્યવસ્થાઓ ખૂબ મહત્વની છે. આ વિશ્વકક્ષાનો રમતોત્સવ અમદાવાદના વિકાસ માટે બૂસ્ટર ડોઝ સાબિત થશે. અમદાવાદના આંગણે આ રમતોત્સવની એક રીતે 56 દેશોનું શક્તિ પ્રદર્શન હશે. સાબરમતીના કિનારે 56 દેશના ઝંડા લહેરાશે અને 6000થી વધુ ખેલાડીઓ ગુજરાતી મહેમાનગતિ માણશે. આ આયોજનથી અમદાવાદમાં વર્લ્ડ ક્લાસ રસ્તા અને મેટ્રો કનેક્ટિવિટી મળશે. ગાંધીનગર અમદાવાદ મેટ્રો સ્માર્ટ ટ્રાફિક સિસ્ટમ, રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રમતગમત સુવિધાઓમાં મહત્વપૂર્ણ સુધારા થશે. સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવ અને નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જેવી વર્લ્ડ ક્લાસ ભેટ મળશે. હોટલ્સ, ટ્રાન્સપોર્ટ અને બાંધકામ ક્ષેત્રે હજારો નોકરીઓ ઊભી થશે. આ વૈશ્વિક આયોજનથી ઘરાંગણે અંદાજે 20,000 જેટલી નવી રોજગારીની તકો મળશે. આ આયોજન ગુજરાત માટે નવો માઇલસ્ટોન સાબિત થશે અને રાજ્યને વિશ્વ રમતગમતના નકશા પર આગવું સ્થાન અપાવશે તેમાં કોઈ શંકા નથી. કોમનવેલ્થ ગેમ્સના સફળ આયોજન પછી ઓલિમ્પિક 2036 માટેનો અમદાવાદનો દાવો વધુ મજબૂત થશે, જેનાથી ભારત ગ્લોબલ લીડર તરીકે ઉભરી શકે છે. આ રીતે જોતા કોમનવેલ્થ ગેમ્સ માત્ર ઇવેન્ટ કે ખર્ચ નથી, પણ રોકાણ છે. બ્યુરો રિપોર્ટ, GSTV.